અને હવે વાત વડોદરાની કરીએ, જ્યાં ભૂખી કાંસમાં યોગ્ય સર્વે ન થતા ભારે રોષ જોવા મળ્યો છે। ભાજપના અગ્રણી અજીતસિંહ વાઘેલાએ રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું કે અમે ભાજપના નેતા છીએ, લોકો અમને સવાલો પૂછે છે। તેમની રજૂઆતો હવે રોષ બની રહી છે। અધિકારીઓ કે સત્તાધીશોમાં આવડત નથી, હજુ પણ યોગ્ય સર્વે નહીં થાય તો ખેડૂતો પાયમાલ થઈ જશે। શહેરમાં 1 ઇંચ પણ વરસાદ પડે એટલે વડોદરા શહેર પાણી થઈ જાય છે। ગતરોજ પણ જે રીતે વરસાદ પડ્યો વડોદરામાં અહીંયા પાણી ભરાઈ ગયું। એના સ્થાનિક અગ્રણીઓ આપણી સાથે છે। અજીતભાઈ, આ ભૌગોલિક પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ અહીંના અધિકારીઓ નેતાઓના પાપે કે એ 2 ઇંચ વરસાદ પણ વડોદરામાં પાણી ભરાઈ જાય છે અને ઓસરતા પણ નથી। છાણી વિસ્તારની શું પરિસ્થિતિ? ભૂખી કાંસ છે, એ ભૂખી કાંસને જો જે જગ્યાએથી આવે છે અને જે જગ્યાએથી છાણી આવી છે ત્યાં કેટલી નાની થઈ ગઈ છે, તો એનું તો ખરેખર આ લોકો પાસે એટલું તો હોય ને કે આ ભૂખી કાંસ આગળથી આટલી પહોળી આવે છે અને જ્યાં આવવાની જ્યાં શરૂઆત થાય છે, છાણી ગામનું તળાવ છે, એ તળાવ પાસે આવતા ભૂખી કાંસ એટલી નાની થઈ ગઈ છે। આ જે પાણી છે એ પાણીએ ખેડૂતોની દશા વીર વિખેર કરી દીધી અને એ જ પાણી જેટલું આવ્યું છે એટલું જો આગળ જવાની જગ્યા હોત તો છાનીના ખેડૂતો કે દુમાના ખેડૂતો કે સિસવાના ખેડૂતો બધા જ ખેડૂતો પાસે આજે પૈસા હોત, પણ એકના ખેતરમાં કોઈ પાક નથી રહેવા દીધો। ખેડૂતો સાથે વાત કરીએ। તમે અહીંયા ખેતી કરો છો, શું વ્યવસાય તમારો? મારો વ્યવસાય મૂળ ખેતી જ છે। મારા બાપ દાદાઓથી અમે ખેતી જ કરીએ છીએ અને મારી દુમાળ અને સિસવાની અંદર મારી પોતાની જમીન છે। પણ મેં છેલ્લા કેટલાય ટાઈમથી આ જ વસ્તુ જોયું કે પાણી એટલા બધા આવ્યા કે જેથી કે આ લોકોનું આગળ જે દબાણ છે એ દબાણ જો સરકાર વ્યવસ્થિત રીતના દૂર કરી દે તો પાછલા ગામડાઓ, પાટલી ખેતી જે આપણે આવતા દિવસની અંદર ભવિષ્ય છે એ બગડે નહીં અને વ્યવસ્થિત રીતના આ કાંસનો નિકાલ થાય। જે કાગળ પર અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે અને ઘણી બધી જે કાંસો છે તે છોડી દેવામાં આવી છે, જો તેનો હજુ પણ યોગ્ય સર્વે થાય તો કદાચ વડોદરામાં જે નજીવા વરસાદમાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, લોકોને નુકસાની વેઠવાનો વારો આવે છે, તે ના આવે। ત્યારે હવે આ કામગીરી ક્યારે થાય છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।